ખુશી હેરાપરા. મને ખાલી 2 છોકરીઓએ પૂછ્યું કે દીદી તમારો મેકઅપ કઈ રીતે તમે કરો? તો મને તમારો મેકઅપ જાણવો છે આ વાળો. ડો કાઢી નાખો, આ તમારો બેઝ એકદમ પ્રોપર રહે છે. ડન. અને અહીંયા તમે છે ને અહીંયા જેટલી ઊંચી ટાલ છે ને ત્યાં ઊંચે લગી થોડુંક આમ કરી લેજો, કેમ કે પછી તમે આમ કંઈક હેરસ્ટાઈલ લ્યો ને તો ત્યાં કાળું ના લાગે, નકર તમારી હકીકત બારી આવી જશે. તો આને ટાલને ઊંચી કરીને ન્યાય ટપ 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 કરી દેવાનું. આનાથી ટાલને ઊંચી કરીને ટપ 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 કરી દેવાનું. અને આ કાનને તમારે ભૂલવાના નથી, નકર તમે બધાને ખબર પડી જશે કે તમે મેકઅપનો થથેડો કરેલો છે. અને આ ગળું પણ તમે ભૂલશો તો પણ ખબર પડી જાય કે તમે મેકઅપનો ખોટો પહેર્યો છે. ઓકે, તો તમારે આના બદલે અહીંયા અને અહીંયા પણ ધ્યાન દેવાનું છે. આમ તો ભૂલતી પણ નહીં રાખતા, ખબર પડી જશે કે બેનના હાથ કાળા કલુટા અને મોટું ગોરું ચિટ્ટું છે. આવી મેકઅપ ટિપ્સ તમને મારા સિવાય કોઈ નહીં આપે. અને આ મેકઅપ ટિપ્સ તમને ખાલી એક જ વિડીયોમાં મળવાની છે, અને પછીના વિડીયોમાં બીજું કંઈક કરતી હઈશ. કેવો સુંદર મેકઅપ કરી નાખ્યો, પણ મેં કેટલી બધી પ્રોડક્ટ્સ ગાડી નાખી પણ કારણ વગરની. કોઈ વાંધો નહીં ખુશી, ઇન્વેસ્ટમેન્ટ ગણી લે, ઇન્વેસ્ટમેન્ટ. આ વિડીયો જોયા પછી મને ઘણા બધા સબસ્ક્રાઈબ કરશે, ઘણા બધા મને જોશે. સેટિંગ સ્પ્રે. ઘણા બધા કહે કે સેટિંગ સ્પ્રે ખાલી લાસ્ટમાં લગાવે. હા, લાસ્ટમાં લગાવે, હું ના નથી પાડતી, પણ વચ્ચે લગાવો તો તમારું બેઝ છે એકદમ પ્રોપર બેસે અને પ્રેસ શાઇની રહે. તો એમાં કંઈ વાંધો નથી. ફાઉન્ડેશન મેકઅપ માટે તો ખર્ચો ન કરવાનો હોય. બધાની ઉપર તમે 2-3 જે સિસ્ટર છો બધાની ઉપર સૂટ થાય એવું ફાઉન્ડેશન લેવાનું હોય. તો આ એવું છે. મારી કાળી બેન, હું અને મારી ધોળી બેન, ત્રણેયને આ બહુ સરસ ફિટ બેસી જાય છે. હવે આપણે કરીશું આને. હું કેમ બતાવું તો સીધું દેખાશે. પાછી ટાલને ઊંચી કરું, ડબ 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 પૂછું પુટ 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 પુટ. અહીંયા હું ખોટે કરું છું તો મને એમ થાય કે ખુશી લગાવે છે, પણ હું નથી લગાવતી કેમ કે આ વેસ્ટ ન થાય. હવે આપણે કરીશું કોન્ટોર. આપણે ઇન્ડિયન પાર્લરમાં જાઓ ને એટલે મને કોઈ કોન્ટોર કરી જ નથી આપતું. અહીંયા બ્લેક, અહીંયા બ્રાઉન, અહીંયા કરવાનું કોઈ નથી કરતું. ભાઈ દુલ્હન નહીં નથી કરતું. આવા શું પાર્લર ત્યાં? હું મારા લગ્નમાં આવા પાર્લરમાં હું તૈયાર જ નથી થવાની. હું જાતે મેકઅપ કરવું પ્રિફર કરીશ, પણ મને જે કોન્ટ્રોલ નહીં કરી આપે ને એની ત્યાં હું તૈયાર જ નથી થવાની. સાંભળી લો પાર્લરવાળાઓ. તો મેઇન જે તમારી આંખ, જો તમારી આંખ કજરારી નહીં હોય તો તમારી સામે કોઈ છોકરો નહીં જોવે. તમારી સામે કોઈ છોકરો નહીં જોવે, તમારી સામે કોઈ છોકરી નહીં જોવે. છોકરી જોવે એટલે તમારે સમજી લેવાનું કે તમે રિયલીમાં સુંદર લાગો છો. અને મને 2 છોકરીએ પૂછ્યું કે કઈ રીતે તમે આ કરો, એટલે હું રિયલીમાં સુંદર લાગતી હતી. કજરા રે એવું લોકો ગાવા જોઈએ તમને જોઈને. એના માટે પહેલાં શું કરવાનું હતું? તો કજરા રે કરવા માટેનો પહેલો સ્ટેપ છે કાજલ. મેકઅપમાં છે ને તમારા કરેલા મેકઅપ એમ હાથ નહીં અડાવવાનો ભાઈ. ને તમારો ફાઉન્ડેશન કર્યો છે ચાલુ જશે, એના માટેનું છે આ. તમારા ગંદા હાથ અહીંયા નહીં અડાડવાના પ્લીઝ. હું ફોનમાં જોઈન કરું છું. હવે થોડુંક બહાર લાવીશ. એક બ્રશ જે આવું તીરછું હોય, આવું નલ્લું હોય, એકદમ એક સાઈડથી ત્રાસું. પાછી મારી આંગળી અડે છે. ઓકે, કાજલ જે સસ્તી હતી 20 રૂપિયાની, તીરછીવાળી પેન લેશું, બ્રશ. એનાથી આપણે આમ કરીશું, આવું પણ કરશું કેમ કે બધા કરે છે. જો બહાર કાઢ. ટ્રસ્ટ ધી પ્રોસેસ. મને ખુદને નથી. ત્યારે ભલે હું ઘોડા જેવી લાગતી, મારી આંખો ઘોડા જેવી ભલે લાગતી, ભેંસને કાજલ કરી હોય એવી ભલે લાગતી, બટ એન્ડમાં સારું થઈ જશે. ટ્રસ્ટ ધી પ્રોસેસ. ગોડ રાઈટ. બહુ ભંગાર લાગે છે જે લાગે છે ને, બહુ વાહિયાત લાગે છે સિરિયસલી. ટ્રસ્ટ ધી પ્રોસેસ. હું ફોનમાં જોઈન કરું છું ને એટલા માટે ગંદુ થાય છે, બાકી ના થાય કહીશ. પ્રો મેકઅપ ટિપ્સ બાય ખુશી. મસ્કારા તેરે કઈ વાત નહીં, આપણે મેકઅપ બગાડવા તો બેઠા છે. શરૂઆતથી લઈને ત્યાં સુધી મેકઅપ બગાડું છું, મોઢું બગાડું છું, હજી થોડું વધારે બગડી જાય, શું વાંધો.
આમ કરવી બહુ જરૂરી છે, બહુ સુંદર. આ તો બહુ ખરાબ લાગે છે આંખ મારી. ઇટ્સ ઓકે, ખરાબ તો કરતા આવીએ છીએ. કોન્ટોર માટે આવે છે એક સાઈડથી આમ ભૂમ થયેલો ઢાળવાળો વળાંકવાળો ડાર્ક બ્રાઉન. આંખ મારી કેમ એટલી ખરાબ વાહિયાત લાગે છે. પહેલાં તો કોઈ દિવસ નથી લાગી. એંગલ ખરાબ છે એટલે મારી આંખો ખરાબ લાગે છે. 2 ગામ સુધી પહોંચે એવડી મોટી સ્માઇલ કરો ને પછી માર્સની ગ્લો ક્રીમ હતી અને હું થોડીક લઈશ, કરીશ એટલે એની જગ્યાએથી ખસશે નહીં. જો લૂછી ના. હવે મારો લિપ કોમ્બો તો ફિલહાલ મારી પાસે છે નહીં, મારી સિસ્ટર લઈને આવી છે. કેટલી ખરાબ લાગુ છું નહીં? હાય ગાઈઝ, ધીસ ઇઝ મી ખુશી હિરપરા. જો આમ કરતી તો બહુ મસ્ત લાગતી હોય. અગર તમારાથી આટલો પણ થતું હોય તો તમે મને ખરાબ કહેવાની જુર્રત કરજો, બાકી નહીં. ઓકે, બાય બાય.